હેલો ગાઈસ, તો પાણીપુરીની ચટુડીને પાણીપુરી ખાવા લઈ આવ્યા છીએ ને પાણીપુરીનો ઓર્ડર આપી દીધો છે ને બેન બા ભાઈ પાસેથી કોરીપુરી લઈ આવ્યા છે અને ખાય છે. જો તો પાણીપુરીમાં કેવડું મોઢું ખુલે દિયુનું. શાક રોટલી ખાવામાં તો નાનું મોઢું છે. મમ્મા મારું નાનું મોઢું છે, મારથી ના ખવાય. ચલો તો પાણીપુરી આવી ગઈ છે. એને બેટુએ મને પહેલાં ખવડાવી. એક વાત દિયુની બહુ સારી છે, ભલે ને ગમે એટલી ભાવતી વસ્તુ હોય પણ બીજાને તો ખવડાવે જ પહેલાં. તો હવે બેન બા પાણીપુરી ખાવા માંડ્યા છે. ચટર પટર. જો મસ્ત લાગી, જો તો ટંગ કેવી કરે છે, યમી કરતી. તો ગાઈસ, એ તો જોયું, છોકરીઓને પાણીપુરી કયો એટલે ગમે ત્યારે અડધી રાતે ઉઠીને પણ હા જ હોય. કોઈક એકાદ બે જેવી હોય છે જેને નહીં ભાવતી હોય પાણીપુરી. તો દિયુબેન ચબુક કરતા પાણીપુરી ખાય છે. તો ગાઈસ, તમને કેટલી પાણીપુરી ભાવે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. હમણાં લાસ્ટમાં દિયુ પણ કહેશે કે એને કેટલી ભાવી પાણીપુરી. તો ચટુડીએ પાણીપુરી ખાઈ લીધી છે. કેવી લાગી પાણીપુરી? મસ્ત, એકદમ મસ્ત. કેટલી ભાવે તને?